ગઈકાલે જે 31 મે સુધી જે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે એના સંદર્ભમાં આજે ખેડા જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે જે આપેલી ગાઈડલાઇન્સ અને રાજ્ય સરકારે એને લગતી જે કે માર્ગદર્શિકાઓ બહાર પાડ્યા છે એ માર્ગદર્શિકાઓના સંદર્ભમાં આ જે કંઈ જાહેરનામું છે એ જિલ્લામાં જુદી જુદી જે એક્ટિવિટી છે કન્ટેનમેન્ટ એરિયા અને નોન કન્ટેનમેન્ટ એરિયા, એમાં નોન કન્ટેનમેન્ટ એરિયામાં શું પ્રવૃત્તિ થઈ શકશે અથવા કઈ કઈ દુકાનો કે બિઝનેસ થઈ શકશે અને કન્ટેનમેન્ટ એરિયામાં શું શું પ્રતિબંધ રહેશે એને લગતી જોગવાઈઓનું આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એમાં જિલ્લામાં અત્યાર સુધીમાં જે 25 જેટલા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલા છે, આ કન્ટેનમેન્ટ વિસ્તારમાં આનો ચુસ્તપણે અમલ થાય એટલે એમાં ફક્ત એસેન્શિયલ કોમોડિટી સિવાયની બાકીની બધી જ જે કંઈ તમામ પ્રવૃત્તિઓ છે એ તમામ પ્રવૃત્તિઓ કન્ટેનમેન્ટ એરિયામાં બંધ રહેવાની છે. કન્ટેનમેન્ટ એરિયા સિવાયનો જે નોન કન્ટેનમેન્ટ એરિયા છે એ નોન કન્ટેનમેન્ટ એરિયામાં જે મોટાભાગની જે દુકાનો છે એ મોટાભાગની બધી જ દુકાનો એમાં ખોલવાની છે. આ દુકાનો જે ઓડ ઇવન નંબરમાં ખોલવા માટેની જે ગાઈડલાઇન્સ બહાર પડી છે એના સંદર્ભમાં નગરપાલિકા વિસ્તારમાં આ જે કામગીરી છે એ કામગીરી માટે ચીફ ઓફિસરને નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે ચીફ ઓફિસર દુકાનોના સર્વે કરી નક્કી કરી દેશે કે કઈ દુકાનને ઓડ તારીખે ખોલવી છે, કઈ દુકાનને ઇવન તારીખે આપણે ખોલવી છે. ફળ અને શાકભાજી માટે આપણે જે લારીથી એનું જે વેચાણ થતું હતું એ વેચાણને આપણે છૂટ આપી છે, પણ એના માટે આપણે એક અલગથી સૂચના બહાર પાડી રહ્યા છે નડિયાદ શહેર માટે કે નડિયાદ શહેરમાં અગાઉ આપણને કિસ્સા મળ્યા હતા. એટલે નડિયાદ શહેરમાં જે શાકભાજીના વેપારીઓ છે અથવા શાકભાજીની જે લારીઓ છે એ લોકોએ નગરપાલિકામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને એનું કાર્ડ મેળવી લેવાનું રહેશે. કાર્ડ આપતા પહેલાં નગરપાલિકા એમનું એક વખતે મેડિકલ સ્ક્રીનિંગ કરી લેશે અને મેડિકલ સ્ક્રીનિંગ કર્યા બાદ દર અઠવાડિયે એમને પોતાનું નગરપાલિકામાં અર્બન હેલ્થ સેન્ટર મારફતે એનું સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત છે. એટલે જે વ્યક્તિઓ પોતે જે લારી ચલાવે છે અથવા ફેરિયા જે ચલાવે છે એ લોકો 7 દિવસની અંદર જો જેને સ્ક્રીનિંગ કરાવ્યું છે એ જ પછી વેપાર કરી શકશે, નહીં તો એના માટે અમે અલગથી તપાસની ટીમો રાખવાના છીએ અને જે કોઈ આવું જો પોતાનું કાર્ડ રિન્યૂ નહીં કરાવ્યું હોય તો એની લારી જપ્ત કરવામાં આવશે અથવા એની સામે જે કાયદેસરની કાર્યવાહી છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટ ખોલવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ એ જે હોમ ડિલિવરી છે એ એમને ત્યાંથી હોમ ડિલિવરીની જે છૂટ આપેલી છે એ પ્રમાણે આપણે પણ જિલ્લામાં એને હોમ ડિલિવરી માટેની છૂટ આપી છે. હાઈવે ઉપરના જે ધાબા છે ખોલવાની આમાં જે છૂટી મળી છે એટલે આપણે પણ જિલ્લામાં એ પ્રમાણે હાઈવે ઉપરના જે ધાબા છે એ ધાબા ખુલ્લા રહેનારા છે. સાહેબ, મેડિકલની જે દુકાનો છે તે ઓડ ઇવનમાં સામેલ કરવામાં આવશે કે નહીં આવે? જે મેડિકલ સ્ટોર્સ છે નડિયાદ અને જે તાલુકા પ્લેસીસ પર? નહીં, તાલુકા પ્લેસીસ ઉપર અને શહેરમાં જે મેડિકલ સ્ટોર છે મેડિકલ સ્ટોર એકદમ આવશ્યક ચીજ વસ્તુ છે અને લોકોની તાકીદની જરૂરિયાત છે એટલે ઓડ ઇવનમાં મેડિકલ સ્ટોર છે મેડિકલ સ્ટોરનો સમાવેશ કરવામાં નહીં આવે. સર, આ જે ફરસાણ જે ચવાણાની ને મીઠાઈની છે તો તે લોકોને સાહેબ જે હોમ ડિલિવરી કરવામાં આવશે કે પછી એ લોકો દુકાને જઈ શકશે લેવા માટે? અને દુકાને જઈ શકશે, પણ ત્યાંથી જે કંઈ ગ્રાહક છે ગ્રાહક ત્યાંથી ટેક અવે જ કરી શકશે. એટલે કોઈ વસ્તુ ત્યાં પીરસાતી હોય ને ત્યાં ઉભા રહીને ખાતા હોય એવું નહીં થઈ શકે. ત્યાંથી ફક્ત એને જે ફરસાણની દુકાનમાં કોઈ ફરસાણ બનશે તો ત્યાંથી ગ્રાહક લઈને પછી એ પોતે ટેક અવે કરીને જઈ શકશે. ડેરીવાળાનો એક પ્રશ્ન આવ્યો છે, અમૂલના દૂધ ને એ બધા સવારે 5-6 વાગ્યાથી વેચાણ ચાલુ થાય છે, પણ દૂધની ડેરીવાળા 8 વાગ્યા પછી જ ખોલવા મળે છે. એ લોકો માટે કોઈ પ્રોસેસ હશે સવારે વહેલી ખોલી શકે? એટલે અમૂલ દૂધ પાર્લર માટે મારે આજે એસપી સાથે ચર્ચા થઈ છે અને એના માટે અમે અલગથી એનું સ્પષ્ટીકરણ કરવાના છીએ કે ભાઈ દૂધના પાર્લરને કોઈ મુશ્કેલી ના પડે અને ઓડ ઇવનમાં એનો સમાવેશ ના થાય એના માટે અમે અલગથી નિર્ણય કરીને જાહેરાત કરવાના છે. સમય મર્યાદા શું રાખવામાં આવી છે? આની જે સમય મર્યાદા છે નક્કી થયા મુજબ સવારના 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી રહેશે. ત્યાર પછી સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી એનું જે કર્ફ્યુની જે અગાઉની સૂચનાઓ હતી એ પ્રમાણે કર્ફ્યુ અમલ રહેશે. દુકાનોનો જે સમયગાળો છે સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધીનો રહેશે. પેટ્રોલ પંપો કેટલા વાગ્યા સુધી ખુલ્લા રાખે છે? નહીં, પેટ્રોલ પંપ આવશ્યક જરૂરિયાત છે એટલે હાલની સૂચનાઓ પ્રમાણે પેટ્રોલ પંપ પણ 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જો આપણને એમાં જરૂરિયાત જણાશે તો પછી એ પ્રમાણે ફેરફાર કરીને આપણે જ્યાં ટ્રાન્સપોર્ટેશનને લગતા હશે તો એની છૂટછાટ માટે વિચારણા કરવામાં આવશે. સાહેબ, અમુક ડેરીઓવાળા પ્રતિ પાઉચે ₹1 વધારે લે છે 500 ગ્રામ થેલી પર અમૂલના દૂધ પર, તો એ વ્યાજબી છે સાહેબ? અમુક જગ્યાએથી કમ્પ્લેનો આવી છે ખાસ કરીને નડિયાદ શહેરમાંથી, તો શું પગલાં લેવામાં આવશે સાહેબ? નહીં, આવી કોઈ બાબત હજી સુધી ધ્યાન પર નથી આવી, પણ જો એ કંઈ હશે તો એ સંબંધિત વિભાગ દ્વારા એવા વેપારીઓ સામે અથવા તો એવા પાર્લર સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સાથે સાથે અત્યારે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા જે ફી ઉઘરાવવામાં આવે છે સ્કૂલ દ્વારા, નહીં, રાજ્ય સરકારે બહુ સ્પષ્ટ કર્યા છે કે અત્યારે કોઈ પણ શાળાના સંચાલક કોઈ બાળકો પાસેથી અત્યારે ફી ઉઘરાવતા નથી. એમ છતાં આવા સંચાલકોને તાકીદ પણ કરવામાં આવી છે. એમ છતાં સંચાલકો દ્વારા જો કોઈ વાલીઓ પર આ પ્રકારનું દબાણ કરવામાં આવશે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આજે ફરસાણની જે દુકાનો છે તે બહાર ટેબલ નાખીને જે ધંધો કરતા હોય છે વેચતા હોય છે તો તેના માટે કોઈ એ કરી શકશે કે નહીં કરી શકે? બહાર નહીં,
કોઈ પણ દુકાન ચાલુ રાખવા માટે સરકારે જે એની ગાઈડલાઇન્સ નક્કી કર્યા છે ને ગાઈડલાઇન્સમાં એને જે કંઈ જોગવાઈઓ કર્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગની, માસ્કની, સેનેટાઇઝરની, આ બધી જે કંઈ છે એ પાલન કરવાની જે તે દુકાનની જવાબદારી છે. કોઈ પણ દુકાન આમાંથી જો એનો ભંગ કરનારો આપણને માલુમ પડશે તો એવી દુકાન બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવશે. સર, અત્યાર સુધીમાં કેટલા કેસીસ આવ્યા છે, કેટલાને અત્યારે રજા આપી છે અને શું છે અત્યારે સાહેબ ડેટાનું? અત્યાર સુધીમાં જિલ્લામાં આજની તારીખ સુધીમાં કુલ 52 કેસો આપ્યા છે. 52 કેસોમાંથી આપણે 26 કેસોમાં આપણને ડિસ્ચાર્જ થયા છે, 2 આપણે ત્યાં મૃત્યુ નોંધાયા છે અને 24 કેસ અત્યારે એક્ટિવ છે. એટલે આજના તારીખના 4 કેસની જે ગણતરી કરતાં અત્યારે જિલ્લામાં કુલ 24 જેટલા એક્ટિવ કેસ છે.